હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 601. ગુજરાતી ભાષામાં કબીરનો શું પ્રખ્યાત છે? દોહા. પ્રશ્ન 602. રૈદાસનો જન્મ ક્યાં થયો હતો? કાશીમાં. પ્રશ્ન 603. રૈદાસના પિતાનું નામ? રઘુ. પ્રશ્ન 604. રૈદાસની માતાનું નામ? ધુર્વિનિયા. પ્રશ્ન 605. રૈદાસના શિષ્ય કોણ હતા? મીરાબાઈ. પ્રશ્ન 606. મન ચંગા તો કઠોતીમાં ગંગા. આ દોહાની રચના કોણે કરી હતી? રૈદાસે. પ્રશ્ન 607. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ પ્રભાતિયું કોણે લખ્યું છે? નરસિંહ મહેતાનું. પ્રશ્ન 608. વલ્લભાચાર્યએ ભાગવત અને પારાયણ કથા જે સ્થળે આપી તેને આજે કયા નામે ઓળખાય છે? બેઠક. પ્રશ્ન 609. યુરોપવાસીઓ કયા રસ્તે ભારત આવતા હતા? કોન્સ્ટેન્ટિનોપોલ. પ્રશ્ન 610. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપોલ ક્યારે જીતી લીધું? ઈસવીસન 1453માં. પ્રશ્ન 611. કયા રાજાની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી ભારત આવવાના નવા જળમાર્ગોની શોધના પ્રયત્નો શરૂ થયા? પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ. પ્રશ્ન 612. કેપ ઓફ ગુડ હોપ ભૂમિની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુએ. પ્રશ્ન 613. અમેરિકાની શોધ કોણે કરી? ક્રિસ્ટોફર કોલંબસે. પ્રશ્ન 614. ભારત આવવાના નવા જલમાર્ગોની શોધ કોણે કરી? વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં. પ્રશ્ન 615. વાસ્કો દ ગામા ભારતમાં કયા બંદરે આવી પહોંચ્યો હતો? કાલિકટ. પ્રશ્ન 616. વાસ્કો દ ગામાએ કાલિકટ આવી કોની પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? કાલિકટના રાજા ઝામોરિન પાસેથી. પ્રશ્ન 617. ભારતમાં સૌ પ્રથમ આવનાર પશ્ચિમ દેશ કયો છે? પોર્ટુગીઝો અર્થાત ફિરંગીઓ. પ્રશ્ન 618. ભારતમાંથી સૌથી છેલ્લે જનાર પશ્ચિમ દેશ કયો છે? પોર્ટુગીઝો અર્થાત ફિરંગીઓ. પ્રશ્ન 619. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. પ્રશ્ન 620. ભારતની ભૂમિ પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? વિલિયમ હોકિન્સ ઈસવીસન 1608માં. પ્રશ્ન 621. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી? ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસવીસન 1600માં. પ્રશ્ન 622. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી? મુગલ બાદશાહ જહાંગીરે. પ્રશ્ન 623. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક અર્થાત ફેક્ટરી ક્યાં સ્થાપ્યું? સુરતમાં ઈસવીસન 1613માં. પ્રશ્ન 624. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક ક્યાં સ્થાપાયું? મુંબઈમાં ઈસવીસન 1687માં. પ્રશ્ન 625. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ક્યારે આવી? ઈસવીસન 1668માં. પ્રશ્ન 626. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા કેટલા કર્ણાટક વિદ્રોહ થયા? 3. પ્રશ્ન 627. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757માં. પ્રશ્ન 628. પ્લાસીનું યુદ્ધ કોના વચ્ચે થયું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અર્થાત રોબર્ટ ક્લાઇવ અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલા વચ્ચે. પ્રશ્ન 629. પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. પ્રશ્ન 630. સિરાજુદ્દૌલાના સેનાપતિ કોણ હતા? મીર જાફર. પ્રશ્ન 631. ભારતમાં કંપનીની સત્તાનો પાયો કયા યુદ્ધ દ્વારા નખાયો હતો? પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. પ્રશ્ન 632. પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યો? મીર જાફર. પ્રશ્ન 633. બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22 ઓક્ટોબર 1764માં. પ્રશ્ન 634. મીર જાફર પછી બંગાળનો નવાબ કોણ બન્યો? મીર કાસિમ. પ્રશ્ન 635. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરેન હેસ્ટિંગ્સ.
પ્રશ્ન 636 વોરેન હેસ્ટિંગ્સ પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? કોર્નવોલિસ. પ્રશ્ન 637 મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? ટીપુ સુલતાન. પ્રશ્ન 638 કોર્નવોલિસ પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? જ્હોન શોર. પ્રશ્ન 639 જ્હોન શોર પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? વેલેસ્લી. પ્રશ્ન 640 સહાયકારી યોજના કોણે લાગુ કરી? વેલેસ્લીએ. પ્રશ્ન 641 મીઠી જાને માનવામાં આવે છે? સહાયકારી યોજના. પ્રશ્ન 642 ભારતના ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 643 ભારતના ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક પછી કોણ આવ્યું? લોર્ડ ડેલહાઉસી ઈસવીસન 1848માં. પ્રશ્ન 644 ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી? લોર્ડ ડેલહાઉસીએ. પ્રશ્ન 645 લોર્ડ ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? જીત, જપ્તી અને ખાલસા નીતિ. પ્રશ્ન 646 કાયમી જમાબંધીની નીતિ કોણે બહાર પાડી? લોર્ડ કોર્નવોલિસે. પ્રશ્ન 647 યુદ્ધ દ્વારા કયા પ્રદેશો ખાલસા કરવામાં આવ્યા? પંજાબ અને પેગુ, નીચલું બર્મા. પ્રશ્ન 648 રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્યો ખાલસા કરવામાં આવ્યા? સતારા, જૈતપુર, સંબલપુર, મધ્યપ્રદેશમાંનું ઝાંસી, બઘાટ અને નાગપુર. પ્રશ્ન 649 ગેરવહીવટના બહાને કયા રાજ્યને ખાલસા કરવામાં આવ્યું? અવધને. પ્રશ્ન 650 કરજની ઉઘરાણીના બહાને કયા પ્રદેશને ખાલસા કરવામાં આવ્યું? નિઝામનો વડોદરા પ્રાંત. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.